વેલકમ ટુ એકેસ કિચન. આજે આપણે બનાવશું સેવપુરી સેન્ડવિચની રેસીપી. જો કે ખાવામાં પણ આટલી ટેસ્ટી હશે કે બધાને ભાવશે, નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવશે. ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે બ્રેડ લીધી, બ્રેડની સ્લાઇસ, એના ઉપર આપણે બે પૂરી મૂકી, બ્રેડની સ્લાઇસ મૂકી અને એના ઉપર 4 પૂરી આવી રીતે મૂકી ને આપણે સ્ટફિંગ માટે આમાં મેં બાફેલા બટેટાનો માવો કર્યો છે. એમાં કાંદા ટમેટા ઝીણા સુધારી લીધા છે, એ નાખ્યા અને ધાણા જીરું નાખ્યું છે અને ચાટ મસાલા અને ઉપરથી સમારેલી કોથમીર બધું આમાં એડ કર્યું છે અને મીઠું સ્વાદ અનુસાર બધું મિક્સ કરીને એ આપણે માવો મેં તૈયાર કર્યો છે. એ આપણે આ સેવપુરીની પૂરી ઉપર આપણે આવી રીતે મૂકશું. પછી આપણે એમાં સૌથી પહેલા ગ્રીન ચટણી મૂકશું. ગ્રીન ચટણી ખાઈ ગઈ પછી આપણે મીઠી ચટણી આપણે મૂકશું, લગાડશું. પછી આપણે લસણની ચટણી મેં બનાવેલી છે ઘરે, એ આપણે લગાડશું. અને પછી એના ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું. પછી એના ઉપર ચીઝ ક્યુબ ખમણશું. આ રેસીપી આટલી બધાને ભાવશે કે પછી બીજી સેન્ડવિચ ખાવાનું મન જ નહીં થાય. એટલે બાકી સેન્ડવિચ કરતાં પણ આની ટેસ્ટ તમને વધારે ભાવશે. પછી આ બ્રેડની સ્લાઇસ આપણે એને આવી રીતે બંધ કરી દઈશું અને પછી આપણે એને ટોસ્ટ કરવા માટે મૂકશું. ગેસવાળા ટોસ્ટરમાં મૂકશું તાકી નીકળે નહીં. એમાં ઘી લગાડશું. તમને બટર ફાવે તો બટર પણ લગાડી શકો, પણ મેં ઘી પ્રિફર કરું છું. આવી રીતે મૂકશું, એના ઉપર થોડું ઘી લગાડશું, પછી એને બંધ કરી દઈશું. ગેસ ચાલુ કરી દઈશું. હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને ચડવા માટે રાખશું. 5-10 મિનિટમાં ચડી જશે, આપણી સેન્ડવિચ તૈયાર થઈ જશે. ચાલો આપણી સેન્ડવિચ આપણે હવે ગેસ બંધ કરી દઈશું. આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે અને આપણે હવે સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું. અમે સર્વિંગ પ્લેટમાં સર્વ કરવા માટે સેન્ડવિચ લઈ લીધી છે. હવે એને આપણે આમાંથી કટ કરશું. આવી રીતે ચારે ખૂણેથી આવી રીતે કટ કરશું. સેન્ડવિચ કટ થઈ જાય પછી આપણે એના ઉપર ફરીથી ચીઝ ખમણશું. કે આપણી સેન્ડવિચ મસ્ત ટેસ્ટી પણ બનશે અને પછી આપણે એના ઉપર થોડી સેવ વઘરાવશું.
અને થોડી કોથમીર આપણે ઉપર ગાર્નિશ કરશું. પછી આપણે થોડો પૂરીનો ભૂકો કરીને એના ઉપર ગાર્નિશ કરશું. છે ને એકદમ મજેદાર સેન્ડવિચ તૈયાર આપણી. એને આપણે સર્વ કરશું માયોનીઝની સાથે, ગ્રીન ચટણીની સાથે, ટમેટો કેચઅપની સાથે અને શેઝવાન સોસની સાથે. આ આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ, સેવપુરી સેન્ડવિચ. કેવી લાગી તમને? લાઈક, શેર અને કમેન્ટ કરશો અને બેલ આઇકનને પ્રેસ કરજો, સબસ્ક્રાઈબ કરજો, તાકી અમે આવો વિડીયો વધુ શેર કરી શકીએ અને તમને ગમતી વાનગી પ્રસ્તુત કરી શકીએ. થેન્ક યુ.